લંડન થી આવો છો? લંડન થી આવ્યો, તમે પેશન્ટ મળવા હતું. આપણા માટે પેલું લવ લેટર આવ્યું ભાઈ. આમાં જો અહીંયા હું લખેલ છે આઈ લવ યુ બેબી ને ઉપર તમને દેખાડું મિસ યુ. તમારા વિના ગમતું નથી. આહા આખો દિવસ બસ તમારા જ વિચાર આવે છે. બાપા બાપા આઈ મિસ યુ ગૌરવ. ભાઈ અત્યારમાં છે ને સવારમાં હજી ઉઠ્યો ને ત્યાં આપણને છે ને આપણા ફોલોવર મળવા આવી ગયા. પેલા તો મળવી દો તમને. કેમ છો? મજામાં? બસ મજામાં. આપણે ક્યાંના છો? અમે દગાસી. આમ તો લંડન લંડન થી આવો છો? લંડન થી આવ્યો, તમે પેશન્ટ મળવા હતું કે તમે ઓલું કરવા? વાહ ભાઈ વાહ. તમે પેશન્ટ મળવા હતું, હું આવ્યો છું અહીંયા. વાહ ભાઈ વાહ. સવારમાં ભાઈ આવી ગયા મળવા માટે. સવારમાં અત્યારે છે ને સમયની વાત કરું તો 7:30 થઈ છે, પણ ભાઈ 7 વાગ્યાના આવી ગયા છે. મેં અડધી કલાક જેવું બેઠા છે. થેન્ક યુ સો મચ એટલો પ્યાર દેવા માટે. થેન્ક યુ સો મચ મળવા આવવા માટે. ખૂબ ખૂબ આભાર તમારો. અને તમારું નામ શું છે? અનિલ. અનિલભાઈ. ક્યાંના? દગાચીના છો ને? દગાસી આંબુ. દગાસી આંબુના. વાહ ભાઈ વાહ. જો ભાઈ દગાસી આંબુમાં જોતા હોય ને તો આંબુ છે અમે. આપણે લંડનથી જોતા હોય ને તો ભાઈ આવ્યા છે મને મળવા. સવારમાં ઓટો રિક્ષા લઈને બસાડે આવ્યા છે. જરી બારી પડી ઓટો રિક્ષા. હું તો સૂતો હતો પણ મળવા આવ્યા. થેન્ક યુ સો મચ. હલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ એન્ડ રાધે રાધે. હવે બ્લોગની શરૂઆત છે ને આપણે લંડનવાળા ભાઈ આવ્યા હતા ને એ ભાઈને મૂકીને પછી કરું છું. મસ્ત મજાનો મેં નાસ્તો કરી લીધો છે. આર્યા મારા મમ્મી. હલો મમ્મી. હલો બાય બાય. અને ભાઈ એક વાત મારે કહેવી હતી. અત્યારે હાલમાં છે ને હું ખોડીનાર જાઉં છું ત્યાં ફ્રેન્ડને બધીને મળવા, પ્લસ ત્યાં આજ ગેમ છે કબડ્ડીની એવું બધું, તો હું જોવા જાઉં છું સ્પેશિયલ. બાકી મારા પપ્પાને કહી દીધું કે આમાં ગાડીમાં પેટ્રોલ નાખજો. હજી મારો ભાઈ આવ્યો નથી, આજ 2 દિવસ છે અને મારા પપ્પા છે ને ગાડીમાં પેટ્રોલ નાખે છે આપણે દુકાનેથી લઈને. તો મારા પપ્પાને કીધું કે પેટ્રોલ નાખી જો, મારે જોવું છે. તો આ જૂની ગાડી છે તો અત્યાર સુધી ગાડી રસ્તામાં જાય પછી ત્યાંથી મારી ગાડી છે શું કે ચેન્જ કરી લઈ. તું સારી આવે છે ગાડી સામેથી મને મળી જાય. ગાડી તો ચેન્જ કરી લીધી પણ વિડીયો બનાવતા ભૂલી ગયો. ઇમરજન્સીમાં ગાડી ચેન્જ કરીને મગજમાંથી જ વાત હોય છે કે વિડીયો શૂટ કરવાનો છે એમ. ભૂલાઈ ગયો યાર. ને આ જો ભાઈ છે ને ગાડી દઈને વયો ગયો મને ને જસ્ટ જ ગયો અને મને પછી યાદ આવ્યું લેવું વિડીયો બનાવતા તો ભૂલી જ ગયો. પણ કંઈ નહીં ભાઈ, અહીંથી થોડોક એવો ભેભા સુધી સ્પેકો ને ત્યાં મતલબ અમારાથી કમસે કમ 5 કિલોમીટર આગળ આવ્યો હતા ભાઈ, પહોંચી ગયો. ઓકે કોણ સાડો છે? હેલો ગાઈઝ, વેલકમ ટુ ગૌરવ વાઘેલા વ્લોગ્સ. તો આ છે આપણા ગૌરવભાઈ આવી ગયા છે અમને મળવા, સેલિબ્રિટીને મળવા આવી ગયા છે અમને. આપણે રખડીએ છીએ અત્યારે. આ હોસ્ટેલનું હા પાછો બોલ કટ કરી નાખજે. આપણે ત્યાં ફરીએ છીએ DLSS ની હોસ્ટેલ. જો કે એક ટાઈમે આપણે પણ અહીંયા રહેતા ફરતા અને મસ્તી મજાક કરતા બધા સાથે. અટાણે છોકરાઓ કેટલા ગંદકી સાથે રહી છે તમે જોવો. હોસ્ટેલ લાઈફ એવી છે ભાઈ. હોસ્ટેલ લાઈફ તો પૂછો નહીં. આ બ્લોગ કરશન બાબા મારે નહીં કાંક અહીંયા આ જો તો કદાચ સોરી આ નતો આ તો પાર્ટ મે રોંગ સાઈડ આવી ગયા. રોંગ સાઈડ આવી જાય. હા જો ભાઈ જો આ કબડ્ડી વાળા. આ કબડ્ડીની ગેમ છે. હાલો દુકો એલા રૂમ ભૂલી ગયો. આપણે બહુ આગળ યાર. દીપી ફૂકરે. ઓ હા યાર પાદેશ. આ ક્યાં છે? આપણે મજા તમે કયો? આ બધા નાના છે રમવાના છે કબડ્ડી. એવડા હતા કેતા એવડા હતા આપણે જોતો ને અત્યારે એવડા થઈ ગયા. હાઈટ તો જો બધાની વધી. કેમ લાગે બધા વધી ગયા. આ સંભળાવ કેવાય બાજુસ. આ કઈનો બાજુ કઈ અક્ષય આપણે આવે ના બોવાની હાઈટ વધી કેલા. ઈ તો કહો આપણે નાના હતા. ઠીક નો યુ. આ અક્ષયભાઈ આપણે ધરવાનો ખુલ્લો રાખેલા. આજે મજા આવશે કબડ્ડી જોવાની. કેમ છે બાકી કાચ? આ જો તમારો યુનિક કાચ છે. કઈ ઘટે બાકી હું એમાં દેખાવ લા આમાં કેમ તમે જો આ હોસ્ટેલ લા કાચ છે ભાઈ. અને આ છે જો કબડ્ડીનું ગ્રાઉન્ડ. આજે કબડ્ડીની મેચ છે તો આ ભાઈ રમવાનો છે આજ. ભાઈ આને હવેજીમાં રાખતા નહીં વિચારજો. અને મારવા જોઈએ. હું તો જોવા આવ્યો સ્પેશિયલ. અને મારે અક્ષયભાઈ આને મૂકવાનું નથી હો. નહીં ના ઉતારવાનો જ છે. અમે છે ને અત્યારે ક્યાં જાય છે ખબર? ચા પીવા માટે. અત્યારે ગેમ તો ચાલુ ઓલરેડી થઈ ગઈ છે કઈ નહીં, બટ અમારા બધા સાહેબનો આખો સ્ટાફ છે ને બધા અહીંયા દ્વારકાધીશમાં છે ને ચા પીવા આવ્યા હે. તો મને ફોન આવ્યો હતો ચા પીવા માટે. તો હું ને ઋત્વિક જાય ચા પીવા. હા એ જુનિયરની અત્યારે ગેમ ચાલુ છે. નાના નાના ટેણીઓ રમે કબડ્ડી.
હવે થોડી વાર પછી આ બધીની ગેમ આવશે, જો આ બધા આપણા દોસ્તારોની ગેમ. આને બેન્ચ ઉપર નથી રાખવાનો, રમાડવાનો, ઉતારવાનો, માર ભલે ખાય, ખાતો હોય તો ઊભા નહીં કરતા, ભલે ખાય. યે હોલ્ડ, વાહ, શાબાશ. એકડો એન્કલ લોડ મસ્ત છે. વાહ ભાઈ. જુનિયરની તો ગેમ પૂરી થઈ ગઈ, હવે આવી સિનિયરની વારી. ને હવે જે જોવાની મજા આવશે ને એ અલગ જ આવશે સિનિયરની. આ સાઈડે આ ક્યાં ક્યાં ટીમ છે લા? આ ટીમ ક્યાં ક્યાંની છે? સૂત્રાપાડા છે ને વેરાવળ. અચ્છા વેરાવળ, આ વેરાવળ સૂત્રાપાડા સાહેબ વેસમાં આવી ગયા, વાંધો નહીં. મજા આવશે જોવાની. હાલો ભાઈ બોનસ માગે છે. એને ક્યારનો ઉઠાય. ખતરનાક ડિસ્કો કરે જો આમ. ભાઈ અત્યારે ફાઇનલ મેચ ચાલુ થઈ ગઈ છે, મસ્ત મજાને મજા આવી ગઈ જોવાની. આજ હવે લાઈનમાં બધા બેઠી ગયા છે અહીંયા. અમે ખતરનાક હાલે છે, બીજી હાલે છે ડિસ્કા. નહીં 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 અરે પોય શાબાશ. ખતરનાક ગેમ આલે હો ભાઈ, ખતરનાક. મેળા આવે. જય માતાજી, ધ્યાન રાખજે. હમણાં પાછું ભેગા થવું કદાચ. બાકી ભાઈ અત્યારે છે ને મસ્ત મજાની ગેમ થઈ ગઈ અને થોડુંક અહીંયા માથાકૂટ થઈ ગઈ હતી તો શોર્ટ આઉટ થઈ જાય. અને ગેમ હોય અને જો ઝઘડા ન થાય તો એવું બને જ નહીં. તો થોડા ઘણા આ બધા ઝઘડા કર્યા પણ આપણે મજા લેવાની હતી, પૂરેપૂરી મજા લઈ લીધી. કેમ કે ગેમમાં થોડુંક ઊંચું નીચું થાય અથવા રેડમાં પ્રોબ્લેમ થાય તો કબડ્ડી શું કે કેમેરા તો હોય નહીં, માણસ જ બેઠા હોય તો થોડા ઘણા પ્રોબ્લેમ થાય એટલે ડખડા થવાના જ છે. ડખડા કંઈ નહીં ભાઈ, બધું શોર્ટ આઉટ થઈ ગયું, મસ્ત મજાની ગેમ પૂરી થઈ ગઈ. ફાઇનલ કોણ જીતું? પરમાર, જેસ પરમારની ટીમ હતી ફાઇનલ જીતી. તો કોંગ્રેચ્યુલેશન ભાઈ ટીમ જીતવા માટે. બાકી આપણે રમવા એવા તો હું હતું હું જીતે બધા હા ઋતુ કીધું આપણે બે એક ટીમમાં હતા નહીં. આ બધા હું સમજે આપણને આવ્યો તો આજે તને શરમ આવી જોઈએ. શરમ આ રેમો હતો પણ ભૂંડી રીતે આવ્યો. તારા કિસ્મત હાલ વાંધો નહીં. હજી એથ્લેટિક બાકી છે ને કે તમે એથ્લેટિકમાં આવી જજો. આવી જજો એથ્લેટિક. જા સોમનાથ એકેડેમી. આ ના આમાં આવ્યો બરાબર છે. આના આમાં આવ્યા શરમ કે છોકરા ના છોકરા મરી ગયા તો હું છું તારા કરતા નાના તો છે. કઈ નહીં ભાઈ, મસ્ત મજાની ગેમ થઈ ગઈ ને હવે આવું કરે. ભૂખ લાગી બહુ જ. મરી ગઈ હારોથી મરી જાય ને પણ નાના છોકરા અમે. આ ખોલો ને દરવાજામાં હેલ્મેટ છે, આમાંથી મારું હેલ્મેટ લેવાનું છે. ઋતિકભાઈ મૂકવા આવી ગયા હતા. થેન્ક યુ સો મચ ભાઈ. હલો આવજો, મળીએ જલ્દીથી આપણે ગેમમાં તમારી. મિત્રો એક લવ લેટર આવ્યું છે આપણા માટે પહેલું લવ લેટર આવ્યું ભાઈ. આમાં જો અહીંયા શું લખેલ છે, આઈ લવ યુ બેબી, આઈ લવ યુ બેબી. ને ઉપર તમને દેખાડું
ઉપર દેખાડું તમને આડી જો મિસ યુ સમજો લા ભાઈ વધારે વિચારતા ને આપણું નથી ઓલો જો ભાઈ ચેક ભાગી ગયો એ ભાઈને કોકે આપ્યું છે હવે કેનું હોય નથી ખબર કોક રમાડે છે ને છોકરો કોક રમાડે કેમ કે આવા આમ જોતો ચેન્જો કોક છોકરો રમાડે છે ને તને હા બહુ બધી લખ્યું છે આવા અક્ષર મસ્ત મસ્ત છે પણ લાસ્ટ પર લખ્યું લવ યુ બેબી એને ભાઈ આપણે દોસ્ત નહીં આવ્યા હતા આપણે શું કહેવાય રેકડીએ મસ્ત મજાના ગાંઠિયા ભજીયા ખાવા માટે તો ખાઈ લઈએ આપણે મજા આવે કેસરિયાના આપણા ફેમસ ગાંઠિયા ભાઈ આપણા ગરમા ગરમ ભજીયા બને છે મસ્ત મજાના અને આપણે આટલું છે ને આપણે અહીંયા આવીએ ને એટલે આપણે સ્પેશિયલ બનાવે છે આપણા ભાઈ મજા આવે કેમ કે આપણા છે ફેવરિટ ભજીયા હે ને આપણે આવીએ એટલે આપણે બનાવીએ સ્પેશિયલ ભજીયા અમે ખવડાવીએ ગૌરવભાઈને હું આવું એટલે આપણે આટલું બને જ છે ગમે ત્યારે આવું ને ત્યારે અલગથી બને એમ એવું નહીં કે બનેલા હોય આપણે આટલું ગરમા ગરમ બને વાહ ભાઈ વાહ થેન્ક યુ આવા જોઈએ ભાઈ બંધુ જો આમ આ તું આમ કેરમાં ત્યાં નથી બનાવ્યા આમ કેરમાં ઓ ભાઈ સાહેબ આ ભાઈ તો ખરી આખી થાળી માં આટલું લઈને આવતા રહ્યા અમારે તો એટલા પૂરા નહીં થાય ભાઈ એકાદ વર્ષ થઈ ગયું હા 1 વર્ષ થઈ ગયું એટલા માટે તમારા એક સાથે તમને ખવડાવવાના છે આપણે તેટલા પૂરા નહીં થાય એટલે આપણે હાર્દિકભાઈને ખેંચવા જ જોઈએ હાર્દિકભાઈ ગ્રાઉન્ડમાં આવી જાઓ આપણે હાલો આવી જાઓ એટલે બે ભાઈ અમે પૂરા કરી આગળ જો ભાઈ અત્યારે સીધો ઘેરે આવી ગયો તો થોડોક મોડો થઈ ગયો છું બાકી ભૂખ બહુ લાગી અને થોડુંક ટકલો ચમકતો કેમ કે કાલ જ કટવી આવ્યો પાછો વાળ બાકી જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું તો રોટલા બોટલા અને ભજીયા એવું કંઈક છે તો ખાઈ લઈએ